હા, આય નથી તો ક્યાંય નથી, અને આય છે તો તમારી શ્રદ્ધા બધું કામ કરી દે, ક્યાંય ભટકવા જવાની જરૂર નથી. હા, એક ભાઈ મને ફોન કર્યો તો, મને કે લાખનભાઈ મારે મઢડા હાલીને જાવું. હું ગા કેટલું થાય? મને કે 4 કલાક જેવો રસ્તો થાય, એટલે વહેલો 4 વાગે હાલવા નીકળે ને તો 8 વાગે પહોંચી જાય. હું મોટરસાઇકલ લઈને જાત કેટલી વાર લાગે? મને કે તો અડધી કલાકમાં હું મઢડા પહોંચી જાઉં. તો હું કહું ભલામણા તારે મોટરસાઇકલ છે? મને કે આ મોટરસાઇકલ છે, 4 વ્હીલર છે. મેં કીધું ભલામણા કુદરતે દીધું છે, મોટરસાઇકલ લઈને જાને. પણ કે મારે હાલીને જવાની માન્યતા છે. હું ત્યાં મોટરસાઇકલ લઈને પહોંચી જા અડધી કલાકમાં. વાહ કેટલી વધી? 4 માંથી કેટલી વધી? 3.5. તો 3.5 બનુમાન કહી જાય ને, મને કંઈક સેવા દો ને, ત્યાં પાવડું લઈને પાણી વાય કે ઘઉં ફેરય, તારા સમય સદુપયોગ કરીને ભગવાન દીધું વાહન તો જાને કે યુગ જ આખો અવરો આવ્યો છે. એમાં માણા શું કરે? હા, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. હવે ઢોર ને ક્યાં કોઈ છોડે? ગાયું બેઠી બેઠી ગૌશાળામાં ખાય, પગ મોકરો કરવા છોડે તો ભલે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને, છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી ચોરી સુધી ભેં વેચ્યો તો કોઈ હાલું છે ને, તરત મેટાઢોર બાંધશે. હા, અહીંથી 5 ગામમાંથી તમે ભેં વેચી છે તો અરે વરરાજા લગ્નમાં ઘોડી આવે ને મેટાડોરમાં, કે હલવીને આવે? મેટાડોરમાં આવે. ઢોર વાહનમાં હોય પીડ્યો, માણા હાલીને ઉપડ્યો, કોઈ દ્વારકા કોઈ ચોટીલા કોઈ વાન નીકળ્યું, હાયલું જાય. ઠીક છે, ભક્તિને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. કંઈક ને ડોક્ટરે બીવરાવ્યા છે, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા, થોડ્યા. જબરજસ્ત યુગ આવ્યો. આમાં દરેક ની પોતપોતાની અનુભવની આવતી હોય છે. હા, અનુભવની આવે. હા હા હા, વાત તમને ઠીક છે. આ આખો યુગ એવો આવ્યો છે ને, યુગ પોતાનો ધર્મ બજાવે. એક વાત માનજો, સબ યુગ મેં સબયુગ રહા સમાય. કોઈ દી સંપૂર્ણ હારો યુગ હતો નહીં, કોઈ દી સંપૂર્ણ હારો યુગ આવવાનો નથી. એની વાત ન જોતા તમે તમારું કર્મ કરતા રહ્યો. 100% હારો યુગ કોઈ દી હતો નહીં, અને 100% હારો યુગ કોઈ દી આવવાનો નથી. તમે તમારું કાર્ય કરી જાઓ. એટલે જ કૃષ્ણે કીધું કર્મણે અધિકારસ્તુ મા ફલે સુખદાચન મા કર્મ ફલે તુર્ભુર્મા મા સંગોત્સવ કર્મણી. તું ભક્ત તારું કર્મ કરી જા, કેટલું અને કેમ દેવું સૌને દેતો તને પણ દેશે. એનો શું તને એતબાર નથી? સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. અને સાંભળે એક જ શરતે, અને જો ચારણ ઉપર તમને વિશ્વાસ હોય તો મારી શરતને કબૂલ રાખજો. એ તમારું સાંભળે, તમારા તમામ પ્રકારના કાર્ય ઉકેલે. એક જ શરતે, તમે તમારા ટાણાને હાચવી લ્યો, એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે. તમારી બેન, દીકરી, ભાણેજડા, જે કંઈ તમારા વ્યવહારના ટાણા આવે, એ ટાણાને તમે હાચવી લ્યો, એટલે તમારું ટાણું હાચવવા એક તાકાત બેઠી. અને બહુ જાણીતો પ્રસંગ બોલ્યો છો ઘણી વખત, છતાં આહિર સમાજ બેઠો છે એટલે 2 મિનિટનો પ્રસંગ આપને કહું કે જેદી વાલબાઈ વડારણ નવઘણને લઈને આવી છે દેવાય બોદરને આંગણે, તેદી આહિરે ટાણું હાચવી લીધું. હૈથી ભેટીને કીધું શું કરો? કે જાહલને પેટ ભરાવું કે જાહલના ધાવણમાં ભાગ પડે. એવો જુનાગઢથી રાજકુમાર આવી ગયો છે, એટલે ખોડામાંથી હેઠી ઉતારી અને નવગણને હૈયા સરખો ચાપી દીધું. આયરાની ઠાણું હાચવી દીધું. ઉગાની માથે જદી ગળે તલવાર મુકાણી. બાળક બોલ્યો નહીં કે હું ઉગો છું. નવગણ ધરતી મસ્તક દૂધું થયું. એ જોવાને ટાણું હાચવી લીધું. અને બેન જાહલના લગ્ન લેવાના 9 વર્ષનો ધણી જવતલોમમાં આવ્યો ને કીધું બેન માજ કે બાપે ઘણું દીધું છે. કે ના બેન, આ ચામડાના જોડા શેડાવીને તારા પગમાં નાખું તો તારા બાપનું ઋણ નો ચૂકવી હગું, માટે કઈક માય. કે તો આટલું બધું કહે ને તો લેણું રાય કોક દીક માગી લે. અને ઈસવીસન 1030માં જેથી ભયંકર દુકાળ પડ્યો અને સિંધની માલિકો દુકાળ વ્રતવા ગયા, અને એ ચિઠ્ઠી નવગણના હાથમાં જેથી હામી આવી
જટાણું હાંચ્યું એ ચિઠ્ઠી આવી અને એમ શબ્દો વાંચ્યા કે મુજાહલ ને જપત કીધી અને ફરમાવ્યા ફરમાન આ તો આડા ને પેરા ઉભિયા પછી તેગ ખુલી તરકાણ મુજાહલ ને જપત કીધી અને ફરમાવ્યા ફરમાન આડા ને પેરા ઉભિયા આ તો તેગ ખોલી તરકાણ અને ચિઠ્ઠીના શબ્દો હતા. હમણાં જ વાત તમને કરું ઘટના. મનિકભાઈ નો ફોન આવ્યો તો નામઠામ કોઈ ના નથી દેતો. મારે બેહવા આવવું છે. હું ગાય બેહવા આવ્યો. 2-4 પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો. હા કે ને ભાઈ તું મને વિદ્વાન માનતો. ઘણી વખત વિદ્વાન માનતા હોય ને. અમારે એક અતુલ પટેલ કપડી બાપુ ઓળખા બાપુ બહુ ઓળખે. અતુલ પટેલ તમે કેસેટો સાંભળો ને ગિરિરાજ ઓડિયો. હા એ નારાયણ બાપુની બોલો ભાઈ એવો એ વાત બોલતા નહીં હોય. હવે તો મને અતુલ તો વૈષ્ણવ યાદ આવી ગયું. નારાયણ બાપુની પિથોરા પીઠથી છેલ્લી સંતવાણી રેકોર્ડિંગ કરીને આવે ને એ જમાનામાં 40,000નો ડેગ અને મોરબીના સ્ટેશનમાંથી ક્યાંક ગુમ થઈ ગયું. આજુબાજુના કે સ્ટેશનમાંથી ગુમ થઈ ગયું. થોડો સમય થયા વધુ બાપાની બીમારી આવી. એ દવાખાનામાં ખર્ચાનો વધુ બાપા ગુજરી ગયા. અને પછી અમારી એજી સ્કૂલમાં લખમણભાઈની સંતવાણી કરી અને 2-4 ખર્ચા કર્યા ને એવા 2-3 ઘા લાગ્યા. એટલે એક દી મારી પાસે આવ્યો કે તમારી નામ લાખણ છે, મારું નામ અતુલ, આપણા બેની રાશિ એક થાય, મારી રાશિ એક થાય. ઓલો ઈ આપણા બેની રાશિ એક. હે ભાઈ આપણને શું નડે? મેં કીધું આપણને આપણા કર્યા નડે નકર અમિતાભ બચ્ચનની ઈ જ છે, લખમણભાઈની ઈ જ રાશિ છે, લલિતાબેનની ઈ જ છે. આ બધાના પોગના મળે ને તારણ મારા શું કરવા નો હાલે? આ કોઈને કોઈ નડતું જ નથી. હવને હવના કર્યા જ નડે. બહુ વેમાં ન રહ્યો ફલાણા આમ ન કર્યું. ઈ કોઈનું કોઈ બુરું કરી જ ન હગે. હવને હાથે જ થાય. નહોતું હનુમાન બાપાને રામે કીધું લંકા હરગાવીને આવ્યો. ના રે પ્રભુ હું થોડો લંકા, પણ આ બધા વાંદરા કે લંકા હરગાવી. ના બાપા હું કે છે લંકા હરગાવું કે પણ લંકામાં લાઈ લાગી કે તો તે હળગાવી નાખી. ના બાપા ગોદડા એના, ગાભા એના, તેલ એનું, વીટા એણે, દિવાહરી એણે મૂકી. મારો તો વાંદરાનો સ્વભાવ તે ઠેકાણે 2 ઠેક મેં ઠેકડા માર્યા. લંકા વારાવે હરગાવી. મેં તો ખાલી ઠેકડા માર્યા ને ગાભા એના. હું થોડા ભેરા લઈ ગયો તો ગાભા ને તેલ ગાભા એના. એમ હવનું પોતે પોતાનું હરગાવે. કોઈ નવરું નથી તમારું હરગાવા. પોતે પોતાનું બીજાને પછી આપણે પોતા નિર્દોષ કરવા બીજાને બાના દઈએ. નો કોકની ખબર કાઢવા જાય તેમ કઈ બાપા સતને કસટ હોય એટલે ઓઈલો બિસાડો હું દઈ દે કે હા હું સત્ય છું મને કસટ છે. એને વેમ નાખીએ. આપણા તો કોઈ સ્વભાવ છે ગજબ માણસ ગજબ છે. હા એવા વેમમાં જીવીએ. એમાં વેમમાં જીવીએ. હા ભાઈ આવ્યો મારી પાસે. મારે કે 2-4 પ્રશ્ન હું તમારી પાસે લઈને આવ્યો. હું કા ભાઈ બોલ ને બાપા, તું મને વિદ્વાન માનતો હોઈશ તો આવ્યો હોઈશ. બોલ કેમ કે મને કે તમે જાહલની ચિઠ્ઠી બોલો છો ને બેન જાહલની વાત કરો છો. તો પેલો પ્રશ્ન મારો એ છે કે સિંધમાં ટેડ વરતવા ગયા દક્ષિણ ગુજરાતમાં ન જાય? આવા હુકા મલકમાં જાય કચ્છ ટપીને? મેં કીધું બીજો પ્રશ્ન. હું બધા જવાબ દઈ દે. બીજો પ્રશ્ન મને કે ના આનો એકનો જવાબ દે. હું ગાલીનો પેલા જવાબ દઈ દઉં. આ ઘટના 1031ની માલિકર બની છે. તે વખતે સિંધુ નદી આખી કચ્છને વિંધીથી નારાયણ સરોવર સુધી જાતી. એટલે કસડો 12 માસ કહેવાતો. કચ્છ કોઈ હુકાતો નહીં. 1819 ભયંકર ધરતીકંપની માલિકો એવડી ધરતી ફાટી કે આખી સિંધુનું વેણ ફરીને પાકિસ્તાનમાં વૈયાવ ગયું. એ પછી કચ્છ હુકાણો નકર કચ્છ કોઈ હુકાતો લીલો પ્રદેશ હતો. બીજું મેં કીધું પ્રશ્ન. મને કે બેન જાહલ પાસે મને કે કાગળ હતો, ચિઠ્ઠી લખી, કાગળ હતો. મેં કીધું કાગળ નહીં હોય તો કાપડ તો હશે ને? કાગળ નહીં હોય તો કાપડ તો હશે ને? એની પાસે કલમ હતી. મેં કીધું કલમ નહીં હોય હા ઠીકડું તો હશે ને સુલામ બારવાનું. દાંતે કોરી અને કલમ બનાવી દે. હવે તારે કહેવાનું મને કે ખડીયો હતો. હું ખડીયો નહીં હોય હાથની કરાઈ તો હશે ને? હાથની કરાઈ તો હશે ને? અને એ હાથની કરાઈની માલિકો લાકડાની બનાવેલી દાંતે કોરીને બનાવેલી કલમને મારી અને 4 જ શબ્દો લખ્યા હોય કે વારે આવજે. કેટલા? 4
શબ્દો વારે આવજે. આ 4 શબ્દો જેમ 4 શ્લોકના ભાગવતમાંથી વેદવ્યાસ મુનિ 18,000 શ્લોકનું ભાગવત કરતા હોય તો જાહલના 4 શબ્દો પર અમારો કવિ કાક 12 કડી ન લખી શકે, અમારો ગીગોભાઈ 12 કડી ન લખી શકે. 4 જ શબ્દો ભલે લખ્યા હોય જાહલે કે તરકાણ ભોપે નજરતા કિન વચન તે કફરા વદે कर्मन भूपति दियो भेर कर्मन भूपति धर्मती गरवा धनी छे भराया डांसा सायार गहन छे जड़ नीगती नरपति हो रज तना नवघन भेर करमन भूपति जियो भेर करमन भूपति शिरोमणि भ्रात हमणो नो तुझ कारण हसी जननीय जैनु शीश खायनु कामड़े कामर कसी तातनी हूँ छूटनु जान जवर पांजा मादती हो रण तना नवघन भेर करमन भूपति समरण नोई तो वाट गोदर तणी दिल में हजी यादी होई तो वचन नथी कहती वधारे नथी समरण नोई तो वाट गोदर तणी दिल में हजी यादी होई तो पे
कर मन भूपति दियो भेर कर मन भूपति अवधीन महीना एक नीने दीदी से सिंध नूपति अवधीन महीना एक नीने दीदी से सिंध नूपति अवधि विते तो आवियो तो गान दे हल मरी पाप ना उपवादनी तन यभय हो छत्रपति नरपति हो रजतना नवधन भेर कर मन भूपति कागड़ वाचता कम केमा इन यंग रुवाड़ाया ए हवे जाहल वारे नो जाऊं तो गठनान में पानी अगरा नवघन सदिया से सदर धरा सिंह धमरोड़वादी धरा सिंह धमरोड़वा नवघन सदिया से सदर धरा सिंह धमरोड़वादी धरा सिंह नवघणे सदिया से सदर धरा सिद्ध धम रोडवाई बेन जहाले पोताનું ટાણું હાચ્યું નવગણે ટાણું હાચ્યું દેવાય બોદરે ટાણું હાચ્યું હદી ભેડીએ ટાણું હાચ્યું ઉગાએ ટાણું હાચ્યું આ બધાએ પોતાના ટાણા હાચવા એટલે બધાયના ટાણા હાચવા માટે થઈને વરુડીની સહાય કરવા માટે થઈને પીઠળ ભાલે બેહવા માટે થઈને આવી તમે તમારા જીવનના ટાણા હાચવી લો એટલે તમારું ટાણું હાચવા વાળી એક તાકાત બેટી પોકાર કરશો તો આવશે નહીં કરો તો આવે પણ તમને પોતાને ટાણા હાંચવા ઉપર તાકાત હોવી જોઈએ પોતાનો વિશ્વાસ હોવો જોઈએ।